લગભગ પ્રત્યેક આરોપીને વસરામભી સરવૈયા, ભાલુભી સરવૈયા ભોગ બનનારા પરિવારોએ તમામ આરોપીને બરાબર ઓળખી પાડ્યા હતા અને જડબે સલાક જુબાની આપી હતી અને છતાં 36-37 આરોપીઓને નિર્દોષ છોડી 5 વર્ષની સજા ફક્ત 5 લોકોને કરવામાં આવી છે। ઉનાના પરિવારજનોનું, ઉના કાંડના પીડિત પરિવારોનું કહેવું છે આ ચુકાવાથી ખૂબ નિરાશ થયા છે, ભાંગી પડ્યા છે। હું પણ આ આંદોલનનો એક હિસ્સો હોવાના નાતે સમગ્ર ગુજરાતની દલિત ચળવળ, આંબેડકરાઈ ચળવળ વતી કહું છું કે અમને પણ ચુકાદાને પગલે ખૂબ નિરાશા સાંપડી છે, બહુ જ દુઃખ થયું છે। ન્યાયતંત્ર પાસેથી ન્યાયતંત્રનું સન્માન કરું છું, પણ પોલીસ પ્રશાસન, ન્યાયિક સિસ્ટમ પાસેથી અપેક્ષા એવી હતી કે તમામ આરોપી જેમણે પણ આ ઉનાના પીડિત પરિવારોને બેરહેમી પૂર્વક છડે ચોક ધોળા દિવસે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓની સામે માર્યા છે, એમને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલી દેવામાં